વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સોનગઢમાં જળાભિષેક સાથે શુભકામનાઓ। દેશના લોકલાડીલા ડાયનામિક તથા પ્રભાવશાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ આજરોજ દેશભરમાં વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો દ્વારા ઉજવાઈ રહ્યો છે। આ અવસરે સોનગઢ શહેરમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ તથા યુવાના ચાહિતા શ્રી પ્રકાશભાઈ ગામિત, ગટર સમિતિના ચેરમેન શ્રી ભીમરાવભાઈ પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તા શ્રી લક્ષ્મણભાઈ ઉમેશભાઈ પાટીલ અને શ્રી અશોકભાઈ મહાદેવજીભાઈના મંદિરે પહોંચ્યા હતા। તેમણે સૌપ્રથમ ભગવાન મહાદેવને જળાભિષેક અર્પણ કરી પૂજા અર્ચના કરી। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન મહાદેવજી સમક્ષ પ્રાર્થના કરીને સૌએ દેશ વધુ પ્રગતિ કરે, ભારતના વિશ્વગુરુના માર્ગે આગળ વધે અને વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશને નવા શિખરો સર કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી કામના વ્યક્ત કરી હતી। સ્થાનિક નાગરિકોએ પણ ધાર્મિક વિધિમાં હાજરી આપી હતી। વડાપ્રધાનશ્રીને શુભકામનાઓ પાઠવી હતી। ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત આજે વૈશ્વિક સ્તરે પોતાનું ગૌરવ વધારી રહ્યું છે। તેમની આગેવાનીમાં દેશને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નવી ઊંચાઈ મળી રહી છે। સોનગઢમાં યોજાયેલી આ ધાર્મિક વિધિ દરમિયાન શહેરમાં શુભેચ્છાઓનો માહોલ છવાયો હતો। મહાદેવજીના મંદિરે પૂજન અભિષેક બાદ સૌએ સંકલ્પ કર્યો હતો કે વડાપ્રધાનશ્રીની પ્રેરણા લઈને દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે સતત કાર્ય કરતા રહીશું। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।